હેલો એવરીવન, વેલકમ બેક ટુ લોજિકલ સિવિલ. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ઇરિગેશન સિરીઝની અંદર એક તો હિસ્ટ્રી ઓફ ઇરિગેશન પતાવી દીધું, ત્યારબાદ ઇન્ટ્રોડક્શન ઓફ ઇરિગેશન પતાવી દીધું હતું, સિસ્ટમ ઓફ ઇરિગેશન પતાવી દીધું હતું, અને આઈ થિંક મેથડ ઓફ ઇરિગેશન પણ આપણે કમ્પ્લીટ કરી દીધું હતું. પરંતુ હવે મેં કીધું હતું કે ઇન્ટરવ્યૂની અંદર ઘણી વખત એડવાન્સ વસ્તુ પણ પૂછી લેતા હોય છે. સાથે સાથે સિવિલ એન્જિનિયરિંગની પ્રિલિમમાં જે જીપીએસસીનો સિલેબસ છે એની અંદર એક છેલ્લું સ્ટેટમેન્ટ એવું લખ્યું છે કે એડવાન્સમેન્ટ ઇન અબવ ફિલ્ડ, એટલે કે તમે જે પણ સબ્જેક્ટ ભણો છો એની અંદર કયું એડવાન્સમેન્ટ છે એ પણ તમારે સમજવું પડે. જેમ કે લાસ્ટ એક્ઝામમાં હમણાં સર્વેઇંગનું જેટલું પણ એડવાન્સમેન્ટ છે એ બધું તમને ડિટેલમાં પૂછી લીધું. એની આગળની એક્ઝામમાં તમને હાઈવેની અંદર જેટલું પણ એડવાન્સમેન્ટ છે એ તમને ડિટેલમાં પૂછી લીધું. તો આવનારી કોઈપણ પરીક્ષામાં ઇરિગેશન કે હાઇડ્રોલોજી કે કોઈપણ સબ્જેક્ટની અંદર એડવાન્સમેન્ટમાં એ લોકો જઈ શકે છે. તો એને ધ્યાને રાખીને આપણે આ ટૉપિક જે આજે લીધો છે. સાથે સાથે ઇન્ટરવ્યૂની અંદર ઓલરેડી આના 3 પ્રશ્નો પૂછાઈ ગયા છે, એટલે આ સિરીઝ સ્પેશિયલી આપણે ઇન્ટરવ્યૂ માટે ભણાવીએ છીએ, જેથી એકદમ ડીપમાં ભણેલી અને ડીપમાં ભણેલો દરેક એક્ઝામમાં તમને કામ લાગશે. ત્યારબાદ આપણે નેક્સ્ટ જે ચેપ્ટર ચાલુ કરશું એ વોટર રિક્વાયરમેન્ટ ઓફ ક્રોપ ચાલુ કરી દેશું. ઓકે, તો આજનો જે મેથડ છે જે છે એ એડવાન્સ ક્રોપિંગ મેથડ છે. આજના ટોપિકનું નામ છે એડવાન્સ્ડ ક્રોપિંગ મેથડ. બરાબર. લાસ્ટ ટાઈમ એક ઇન્ટરવ્યૂની અંદર સ્ટુડન્ટને ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો કે વોટ ઇઝ હાઇડ્રોપોનિક્સ, વોટ ઇઝ હાઇડ્રોપોનિક્સ. બરાબર. ત્યારબાદ બીજા એક સ્ટુડન્ટને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે વોટ ઇઝ વર્ટિકલ ફાર્મિંગ, વોટ ઇઝ વર્ટિકલ ફાર્મિંગ. અને ત્યારબાદ એક વિદ્યાર્થીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો વોટ ઇઝ એરોપોનિક્સ. બરાબર. આવા જેટલા પણ પ્રશ્નો છે કે જે પૂછાઈ ગયા છે અને ભવિષ્યમાં પૂછાઈ શકે એવી અમુક મેથડ જે છે આપણે શોર્ટમાં આજે બેઝિક્સ એનું કવર કરી લઈએ. બરાબર છે. તો આ જે પોર્શન જે છે એ તમારા પ્રિલિમ, મેન્સ અને ઇન્ટરવ્યૂ માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે એવો છે. ચેનલ પર જે લોકો નવા છે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. જે લોકો આપણી ટેલિગ્રામ ચેનલ પર નથી જોડાયેલા એ લોકો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, એમાંથી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી દો. સાથે સાથે વધુમાં કહું કે આ જે પણ પીડીએફ છે એ પીડીએફ આપણે આપણી એપ્લિકેશન ધ લોજિકલ સિવિલિયન ઉપર અપલોડ કરી દેતા હોઈએ છીએ. તો આ પીડીએફ જોવા માટે એપને પણ ડાઉનલોડ કરી દો. સાથે સાથે પ્રિલિમ રિલેટેડ ફ્રી એમસીક્યુ ટેસ્ટ પણ હું ત્યાં રેગ્યુલર પોસ્ટ કરતો હોઉં છું. તો એ તમે તમારી પ્રિલિમની તૈયારી કેવી છે તો એને ચેક કરવા માટે તમે ટેસ્ટ પણ આપી શકો છો. ઓકે, તો સમય ન બગાડતા આપણે શરૂ કરીએ આજનો લેક્ચર. દેટ ઇઝ એડવાન્સ ક્રોપિંગ મેથડ અથવા તો એડવાન્સ એગ્રીકલ્ચરલ મેથડ, અથવા તો આપણે ડીલ કરવાના છે ક્રોપ સાથે. એઝ અ ઇરિગેશન એન્જિનિયર તમારે શું કરવાનું હોય છે? ક્રોપ સાથે ડીલ કરવાની હોય છે. તો એ ક્રોપ સાથે ડીલ કરતી તમામ ટેકનોલોજી તમને ખબર હોવી જોઈએ. તો સૌથી પહેલાં આપણને ખબર છે કે ટ્રેડિશનલ સિસ્ટમ શું છે. તો ટ્રેડિશનલ સિસ્ટમની અંદર આપણી પાસે સિમ્પલ જ વસ્તુ છે કે ભાઈ એક જમીન છે. બરાબર. આ આપણી જમીન છે. એ જમીન ઉપર આપણે શું નાખીએ છીએ? પહેલાં તો બીજ નાખીએ છીએ, અને બીજની ઉપરથી આખું એક શું થાય છે? આ રીતે એક નાનો ક્રોપ અથવા તો મોટો ક્રોપ અથવા તો ટ્રી આખું ઊભું થાય છે. અને પછી એનું આપણે હાર્વેસ્ટિંગ કરીએ છીએ, અને પછી એને શું કરી નાખીએ છીએ? સેલ કરી નાખીએ છીએ. કંઈક આ રીતની આખી સિસ્ટમ હોય છે. આના પાછળ આના ગ્રોથ માટે આપણે શું એપ્લાય કરતા હોઈએ છીએ? વોટર એપ્લાય કરતા હોઈએ છીએ. બરાબર. તો આ વસ્તુ દરેકને ખબર છે કે ભાઈ એક ક્રોપ પાછળ આટલી એફર્ટ આપવામાં આવે છે. બરાબર. હવે આ જે ક્રોપની મેથડ છે એની અંદર ઘણી બધી લિમિટેશન્સ આવી જાય છે કે ભાઈ કોઈ પાસે જમીન નથી તો, બરાબર, કોઈ પાસે માપની જમીન છે તો, કોઈકની પાસે વધારે પાણી નથી તો, કોઈકને એક્સ્ટ્રા કંઈક કરવું છે તો, બરાબર, કે ખાલી ભાઈ મારે ક્રોપ નથી લેવો, ક્રોપ સાથે કે ભાઈ મારે માછલીનું પણ જતન કરવું છે, ફિશ કલ્ચર પણ મારે ક્રિએટ કરવું છે, તો એની પાસે બીજા કોઈ ઓપ્શન નથી રહેતા હોતા. તો આને ધ્યાનમાં રાખીને ઘણી બધી એડવાન્સ ટેકનોલોજી જે છે એ જનરેટ થાય છે, જેની અંદર ફર્સ્ટ છે હાઇડ્રોપોનિક્સ. તો પહેલાં તો હાઇડ્રોપોનિક્સ શું છે એ સમજી લઈએ કે આ એક એડવાન્સ મેથડ છે પ્લાન્ટ ગ્રો કરવાની. કેવી મેથડ છે? પ્લાન્ટ ગ્રો કરવાની એડવાન્સ મેથડ છે, જેની અંદર ક્યાંય પણ સોઇલનો ઉપયોગ થતો નથી. ઇટ મીન્સ કે આપણે જે પણ ક્રોપ કરવાના છે એ સોઇલમાં ગ્રો કરવાના નથી. તો હવે તમે કહેશો કે સાહેબ કઈ જગ્યાએ ક્રોપ ગ્રો કરશું આપણે? તો આપણે ક્રોપ એ રીતે ગ્રો કરશું કે જેને આપણે જે ક્રોપના રૂટ છે એને સોઇલમાં ન રાખતા એને હવામાં સસ્પેન્ડેડ રાખશું, અને ડાયરેક્ટ એની અંદર વોટર જે છે એ ટચ થાય એ રીતે રાખશું. ઇટ મીન્સ કે હું આવી રીતે એક પ્લેટ રાખીશ,
એ પ્લેટની અંદર આવી રીતે હું લટકાયેલા ક્રોપ રાખીશ, બરાબર. આવી રીતે નંબર ઓફ ક્રોપ હશે અને શું કરશું, નીચે આપણે આવી રીતે અહીંયા પાણી ભરેલું હશે એવી રીતે રાખશું. ઇટ મીન્સ કે ક્યાંય અહીંયા સોઇલ આવશે નહીં. તો આખી મેથડની અંદર સોઇલ જે છે એ એલિમિનેટ થઈ જાય છે. ડાયરેક્ટ આપણા ક્રોપને શું મળે છે, ડાયરેક્ટ આપણા ક્રોપને વોટર મળે છે. આ વોટરની સાથે હું શું એડ કરી દઈશ, ન્યુટ્રિયન્ટ્સ એડ કરી દઈશ. ઇટ મીન્સ કે હવે જે મારું વોટર છે કેવું થઈ ગયું, ન્યુટ્રિયન્ટ રીચ વોટર, એટલે કે પોષક તત્વોવાળું પાણી થઈ ગયું, જેનો ઉપયોગ શું કરશે, કોણ કરશે, આ જે પ્લાન્ટ છે, આ ક્રોપ છે એના ગ્રોથ માટે કરશે. તો આવી ટેકનોલોજી કે જેની અંદર આપણે સોઇલને એલિમિનેટ કરી દીધી, સોઇલને એલિમિનેટ કરીને આપણે ક્રોપને એવી રીતે સસ્પેન્ડેડ રાખ્યા કે જેના રૂટ્સ ડાયરેક્ટલી કોના ટચમાં આવશે, વોટરના ટચમાં આવશે. એવી સાયન્ટિફિક મેથડને શું કહેવામાં આવે છે, હાઇડ્રોપોનિક્સ તરીકે ઓળખવામાં આવે છે. ચલો, તો હાઇડ્રોપોનિક્સ શું છે? હાઇડ્રોપોનિક્સ એવી મેથડ છે કે જેની અંદર આપણે પ્લાન્ટ ગ્રો કરીએ છીએ વિધાઉટ સોઇલ. પ્લાન્ટ ગ્રો કરીએ છીએ વિધાઉટ સોઇલ, બરાબર. પ્લાન્ટ્સ આર ગ્રોન વિધાઉટ સોઇલ, બરાબર. પ્લાન્ટ્સ આર ગ્રોન વિધાઉટ સોઇલ using water and nutrient rich solution is known as hydroponics. એને શું કહેવામાં આવે છે, હાઇડ્રોપોનિક્સ તરીકે ઓળખવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે, હાઇડ્રોપોનિક્સ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, it is a revolution in agriculture where plant are grow under controlled environment. કંટ્રોલ્ડ એન્વાયરમેન્ટની અંદર પ્લાન્ટ ગ્રો થાય છે યુઝિંગ ન્યુટ્રિયન્ટ રીચ સોલ્યુશન એન્ડ એડિક્વેટ એમાઉન્ટ ઓફ ઓક્સિજન, બરાબર. લાસ્ટની અંદર આપણી પાસે દરેકના ફોટોગ્રાફ્સ છે, બધા હું તમને બતાવી દઈશ. ચલો, હવે મેઇન વસ્તુ જે છે, આને એડવાન્ટેજીસ શું આવે છે કે અહીંયા કોઈપણ જાતનો જમીનનો ઉપયોગ થતો નથી. ઇટ મીન્સ કે અહીંયા આપણે આખી સોઇલ ક્યાંય જગ્યાએ પાણીવાળી કરવાની નથી. ઇવન તમે ડ્રીપ ઇરિગેશન કરતા હતા તો ડ્રીપ ઇરિગેશનની અંદર પાણીનો યુઝ થતો હતો, બરાબર. અહીંયા વોટર એફિશિયન્સી એટલી બધી હાઈ મળે છે કે અલ્ટિમેટલી 90% જેટલું પાણી અહીંયા આપણે શું કરી દઈએ છીએ, બચત કરીએ છીએ. પ્લાન્ટ જે છે એ એકદમ કંટ્રોલ્ડ એન્વાયરમેન્ટમાં રાખતા હોવાથી પ્લાન્ટનો ગ્રોથ એટલો હાઈ થાય છે કે આપણે 30થી 50% ફાસ્ટર ગ્રોથ અચીવ કરી શકીએ છીએ, બરાબર. સ્પેસ સેવિંગ, અહીંયા સોઇલનો ઉપયોગ થતો નથી. ઇટ મીન્સ કે તમે ગમે ત્યાં એને નાના મોટા સ્કેલમાં ઉગાડી શકો, એટલે અહીંયા અર્બન સ્પેસ માટે પણ આઈડિયલ કન્ડિશન છે એમ કહી શકીએ. તો આઈડિયલ ફોર અર્બન પ્લેસીસ. બીજી વસ્તુ, સોઇલની અંદર જે પણ પ્રોબ્લેમ્સ હતા કે ભાઈ સોઇલની અંદર અમુક એવા બેક્ટેરિયા આવી જતા હતા જે આપણા ક્રોપના રૂટ્સની અંદર ટચમાં આવતા હતા અને આપણા ક્રોપને આખો બગાડી નાખતા હતા, એ અહીંયા આખું એલિમિનેટ થઈ જશે. ઇટ મીન્સ કે નો ડિઝીઝ પ્રોબ્લેમ, અહીંયા કોઈપણ જાતના ડિઝીઝ થવાના પ્રોબ્લેમ નહીં આવે, બરાબર. હવે મેઇન જે છે એડવાન્સ મેથડ હોય એટલે એની અંદર ઇનિશિયલ કોસ્ટ જે છે એ હાઈ જ હોય. બીજી વસ્તુ કે અહીંયા ટોટલ જે સિસ્ટમ છે એ આખી પાવર ઉપર ડિપેન્ડન્ટ રહે છે. ટોટલ જે સિસ્ટમ છે પાવર ડિપેન્ડન્ટ રહે છે અને અહીંયા તમારી પાસે ટેકનિકલ નોલેજ હોવું જરૂરી છે. અહીંયા તમારી પાસે ટેકનિકલ નોલેજ જે છે એ હોવું જરૂરી છે. તો એટ ધી એન્ડ જે હું તમને ફોટો બતાવી દઉં કે આ જે છે એ તમારી પાસે હાઇડ્રોપોનિક્સ છે, જોઈ લો. આની અંદર શું થાય છે કે આ રીતે તમારી પાસે એક કન્ટેનર રાખવામાં આવે છે. એ કન્ટેનરની અંદર આવી રીતે ક્રોપને અહીંયા લટકાવી દેવામાં આવે છે, બરાબર. ક્રોપને આવી રીતે લટકાવી રાખવામાં આવે છે. નીચે એક એવું કન્ટેનર હોય છે જે આપણી પાસે વોટરથી ભરેલું હશે. અહીંયાથી પંપ કરીને વોટર જે છે એ આમાં નાખવામાં આવે છે, બરાબર. અહીંયા એર સ્ટોન મૂકીને શું કરવામાં આવે છે, એર બ્લો કરવામાં આવે છે, જેથી અહીંયા શું થઈ જશે, ઓક્સિજન મિક્સ થઈ જશે. અહીંયા શું થઈ જશે, ઓક્સિજન મિક્સ થઈ જશે. સાથે સાથે અહીંયા ન્યુટ્રિયન્ટ પમ્પ્સ પણ આપેલો હોય છે, ન્યુટ્રિયન્ટ પમ્પ્સ પણ આપેલો હોય છે. અને આ બધું જ પાણી છેલ્લે ક્યાં જાય છે, આની અંદર જાય છે. ઇટ મીન્સ કે આ જે આપણું વોટર છે કેવું છે, ન્યુટ્રિયન્ટ મિક્સ વોટર છે. કેવું છે, ન્યુટ્રિયન્ટ મિક્સ વોટર. આ કલ્ચરની અંદર આખો આપણો ક્રોપ શું થાય છે, ગ્રો થાય છે.
આ ટ્રેની અંદર આપણો આખો ક્રોપ શું થાય છે, ગ્રો થાય છે. આ જે છે આપણી મેથડ, જેનું નામ શું છે, એનું નામ છે હાઇડ્રોપોનિક્સ મેથડ. ત્યારબાદ આવે છે એરોપોનિક્સ મેથડ. તો હાઇડ્રોપોનિક્સ મેથડની અંદર જ થોડું ઘણું એડવાન્સમેન્ટ કરી નાખ્યું કે હાઇડ્રોપોનિક્સની અંદર શું કરતા હતા આપણે, સોઇલને એલિમિનેટ કરી નાખી દીધી. તો અહીંયા પણ સોઇલ જે છે એલિમિનેટ જ થઈ ગઈ છે. સોઇલનો ઉપયોગ અહીંયા પણ આપણે કર્યો નથી. અહીંયા આપણે શું કરીએ છીએ કે જે પણ આપણા ક્રોપ છે એના રૂટ્સ જે છે એ રૂટ્સની નજીક આપણે એર નોઝલ અથવા તો મિસ્ટ નોઝલ મૂકી દઈએ છીએ. બરાબર. મિસ્ટ એટલે શું કે ભાઈ આપણે જે વોટરને સ્પ્રેની જેમ ફેંકશું એને મિસ્ટ કહીશું. તો આ જે છે એ રોટેટ થતા રહેશે અને આપણો જે ક્રોપ છે એના રૂટને બંને બાજુથી શું કરશે, એ મિસ્ટ પ્રોવાઈડ કરશે. ઇટ મીન્સ કે અહીંયા તમારે એર આપવાની છે, પણ એર કેવી હશે, મિસ્ટ, એટલે કે ભેજવાળી એર અહીંયા હશે જે તમારે ડાયરેક્ટ ક્યાં આપવાની છે, ક્રોપના રૂટને આપવાની છે. ઓકે. ઇટ મીન્સ કે અહીંયા જે પાણી યુઝ થતું હતું હાઇડ્રોપોનિક્સની અંદર, એ હાઇડ્રોપોનિક્સ કરતાં પણ અહીંયા વોટરનો યુઝિસ કેવો કરી દીધો આપણે, ઘણો ઓછો કરી દીધો. હાઇડ્રોપોનિક્સ કરતાં પણ આપણે વોટરનો યુઝ શું કરી નાખ્યો, ઘણો ઓછો કરી નાખ્યો. તો એરોપોનિક્સ એ શું છે, એડવાન્સમેન્ટ છે કોની અંદર, એડવાન્સમેન્ટ છે ઓવર ધી હાઇડ્રોપોનિક્સ. હાઇડ્રોપોનિક્સની અંદર જ એડવાન્સમેન્ટ છે. હાઇડ્રોપોનિક્સની અંદર આપણે ક્રોપ જે છે એ ક્રોપના રૂટ્સને પાણીની અંદર રાખતા હતા, એની જગ્યાએ અહીંયા શું કરીએ છીએ, વેર એઝ પ્લાન્ટ આર ગ્રોન વિથ their roots suspended in the air and nourished by a fine nutrient rich mist. બરાબર, ફાઇન ન્યુટ્રિયન્ટ રિચ મિસ્ટ. આના એડવાન્ટેજીસ શું આવે છે કે સોઇલના આધારથી આપણે કમ્પેર કરીએ કે ઓક્સિજન કન્ઝપ્શન વિચારો. ઓક્સિજન કન્ઝપ્શન કે સૌથી ઓછું ઓક્સિજન કન્ઝપ્શન કોની અંદર હતું, ટ્રેડિશનલ ક્રોપિંગમાં, કે જે ક્યાં થતું હતું, ડાયરેક્ટ સોઇલ ઉપર. ત્યારબાદ બીજી વસ્તુ, એનાથી થોડું ઓક્સિજન વધારે કન્ઝપ્શન કોનામાં આવ્યું, અને અહીંયા ત્રીજા નંબરે આપણે જેટલો પણ ઓક્સિજન આપીએ છીએ અલ્ટિમેટલી ડાયલ્યુટેડ આપીએ છીએ ઇન ધ ફોર્મ વોટરમાં જે રહેલો છે ઓક્સિજન કે કોઈ પણ ઓક્સિજન, એની અંદર સૌથી સારામાં સારું ઓક્સિજન કન્ઝપ્શન જે છે એ એરોપોનિક્સની અંદર મળે છે. અહીંયા તો આપણે ઓક્સિજન માટે ઘણું બધું કરવું પડતું કે ભાઈ દર વખતે તમે જમીનને ટીલિંગ કરો. બરાબર. અહીંયા આપણે જે કર્યું એની અંદર વોટર જે છે એની અંદર ક્રોપ રહેતા હતા. બરાબર. તો એ ક્રોપ જે જાતે એબ્ઝોર્બ કરશે ઓક્સિજનને એ જ અહીંયા કન્ઝ્યુમ થશે. પરંતુ આ એરોપોનિક્સ એવું છે કે જેની અંદર આપણે ડાયરેક્ટ એર જ આપીએ છીએ. બરાબર. એરની અંદર જ ઓક્સિજન રહેલો છે, એટલે કે અહીંયા મેક્સિમમ કન્ઝપ્શન થઈ શકે છે કોનું, ઓક્સિજનનું. તો આ મેથડનું નામ જે છે એ શું છે, એરોપોનિક્સ છે. બરાબર. આ મેથડનું નામ શું છે, એરોપોનિક્સ. તો મેક્સિમમ ઓક્સિજન એક્સપોઝર છે, તો અહીંયા 100% એક્સેસ ઓફ ઓક્સિજન છે. ત્યારબાદ વોટર એફિશિયન્સી, અહીંયા 95% લેસ વોટર કન્ઝ્યુમ થાય છે કોના કમ્પેરમાં, ટ્રેડિશનલ સોઇલ ફાર્મિંગના કમ્પેરમાં. અને 60થી 70%, ખાસ યાદ રાખજો કે 60થી 70% ઓછું વોટર કન્ઝ્યુમ થાય છે હાઇડ્રોપોનિક્સ કરતાં પણ. ઇટ મીન્સ કે જો અહીંયા આપણે વોટર કન્ઝપ્શનની વાત કરીએ, જો અહીંયા આપણે ઓક્સિજન એબ્ઝોર્પ્શનની વાત કરી, એવી જ રીતે અહીંયા આપણે વોટર કન્ઝપ્શનની પણ વાત કરી લઈએ. તો વોટર કન્ઝપ્શનના કિસ્સામાં શું થાય છે, વોટર કન્ઝપ્શન. તો વોટર કન્ઝપ્શન સૌથી હાઈ કોનું હશે, ટ્રેડિશનલ કરતાં હાઇડ્રોપોનિક્સ, અને સૌથી ઓછું એરોપોનિક્સ. બરાબર. ટ્રેડિશનલ કરતાં લગભગ 90થી 95% ઓછું પાણી કન્ઝ્યુમ કરે છે, અને હાઇડ્રોપોનિક્સ કરતાં 60થી 70% ઓછું પાણી કન્ઝ્યુમ કરે છે કોણ, એરોપોનિક્સ. બરાબર. હવે અહીંયા જે છે એ ઓક્સિજન જે છે એ સારામાં સારો કન્ઝ્યુમ થાય છે કોના દ્વારા, પ્લાન્ટ દ્વારા. હવે ઓક્સિજન જે છે એ સારામાં સારો કન્ઝ્યુમ થતો હોય, ઇટ મીન્સ કે એની અંદર જે બેક્ટેરિયા રહેલા છે કે જે પોતે પણ ઘણા બધા ન્યુટ્રિયન્ટ ક્રિએટ કરી શકે છે ક્રોપ માટે.
અમુક એવી બાયોલોજિકલ રિએક્શન કરી શકે છે ક્રોપના ગ્રોથ માટે. એ બધી જ રિએક્શનો જે છે એ ઓક્સિજનનું પ્રમાણ અહીંયા વધારે હોવાને કારણે સારી રીતે થશે, જેથી આપણો ક્રોપ જે છે એ સારી રીતે ગ્રો કરે છે. અહીંયા જે ક્રોપ થાય છે એ 3 ટાઈમ એટલે કે 3 ગણો ફાસ્ટ ગ્રો થાય છે કોના કરતાં? ટ્રેડિશનલ કરતાં. ટ્રેડિશનલ કરતાં પણ 3 ગણો ક્રોપ જે છે એ કેવો થાય છે? ફાસ્ટર ગ્રો થાય છે. ત્યારબાદ અહીંયા પણ ડિઝીઝ કંટ્રોલ જે છે એ સારું જોવા મળે છે. બરાબર. હાઈલી ડિસએડવાન્ટેજીસ એના એવા છે કે એક તો હાઈલી વનરેબલ છે પાવર ફેલિયરથી. પાવર ફેલિયર થયું તો અહીંયા પ્રોબ્લેમ આવી શકે છે. પછી અહીંયા નોઝલ ક્લોઝિંગના પ્રોબ્લેમ થઈ શકે છે. અને અહીંયા પણ ટેકનિકલ કોમ્પ્લેક્સિટી રહેલી છે, એટલે ટેકનિકલી સાઉન્ડ વ્યક્તિ જોઈશે, સ્કિલ લેબર જોઈશે. બરાબર. સાથે સાથે આપણને કેવી હશે? કોસ્ટલી હશે. સાથે સાથે આપણને કેવી હશે? કોસ્ટલી હશે. હવે તમે એક વસ્તુ સમજો કે મેં અહીંયા જે વોટર આપ્યું એ કઈ રીતે આપ્યું? ઇન ધ ફોર્મ ઓફ મિસ્ટ, ઇન ધ ફોર્મ ઓફ સ્પ્રે એર, ઇન ધ ફોર્મ ઓફ સ્પ્રે મિસ્ટ એર, એટલે કે મેં ભીનાશવાળી એર આપી. હવે એ ભીનાશવાળી એર પણ અલ્ટિમેટલી ક્યાંક ને ક્યાંક મોટા પાર્ટિકલના ફોર્મમાં જોવા મળે છે. હવે હું એને એકદમ નાના પાર્ટિકલની અંદર કન્વર્ટ કરી નાખું, ઇટ મીન્સ કે જે મારું મિસ્ટ ફોર્મ હતું એ મિસ્ટ ફોર્મને જો હું ફોગ ફોર્મની અંદર કન્વર્ટ કરી નાખું તો આ આખી મેથડ જે છે એનું નામ બદલાઈ જશે અને એક એરોપોનિક્સની જગ્યાનું નામ થઈ જશે ફોગ પોનિક્સ. શું નામ થઈ જશે? ફોગ પોનિક્સ. ઇફ ફોગ ઇઝ યુઝડ ઇન્સ્ટેડ ઓફ વોટર સ્પ્રે નોઝલ, ટેકનિક ઇઝ કોલ્ડ એઝ અ ફોગ પોનિક્સ. બરાબર. એટલે આ લાઈન હોવી જોઈતી હતી એરોપોનિક્સની નીચે, પણ મેં ભૂલથી લખી દીધી છે હાઇડ્રોપોનિક્સની નીચે. બરાબર. તો ખાસ યાદ રાખજો જ્યારે તમે વાંચતા હોય ત્યારે. બરાબર. અહીંયા સેટ થવી નથી ને તો હું તમને એડ કરીને આપી દોત. ચલો નેક્સ્ટ દેટ ઇઝ એક્વાપોનિક્સ. એક્વાપોનિક્સ શું છે? તો એક્વાપોનિક્સ જે છે એ હાઇડ્રોપોનિક્સ જ છે. એક્વાપોનિક્સ શું છે? એ હાઇડ્રોપોનિક્સ જ છે. બરાબર. તો અહીંયા એક્વાપોનિક્સની અંદર હું એક એડિશનલ બેનિફિટ લઈ લઉં છું કે આ એક્વાપોનિક્સ જે છે એ મારું પહેલાં તો શું છે? હાઇડ્રોપોનિક્સ જ છે. આ હાઇડ્રોપોનિક્સની અંદર હું શું કરી દઉં છું? ફિશ કલ્ચર એડ કરી દઉં છું. ફિશ કલ્ચર એડ કરી દઉં એટલે કે હું અહીંયા ક્રોપ પણ લઈશ અને અહીંયા હું ફિશ પણ લઈશ. બરાબર. તો અહીંયા મને 2 એડવાન્ટેજીસ મળી ગયા. તો એવી મેથડ કે જેની અંદર હાઇડ્રોપોનિક્સ પ્લસ ફિશ કલ્ચરનું કોમ્બિનેશન થાય છે એને શું કહેવામાં આવે છે? એક્વાપોનિક્સ તરીકે ઓળખવામાં આવે છે. અને શેના તરીકે ઓળખવામાં આવે છે? એક્વાપોનિક્સ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા એક શું બેનિફિટ થઈ ગયો કે આપણી અંદર જે આપણા સોઇલ હોય છે, આપણો જે ક્રોપ હોય છે એ ક્રોપ જે છે એ ક્યાંક ને ક્યાંક એક ગેસ છે એ રિલીઝ કરતો હોય છે, એમોનિયા. એ શું કરતો હોય છે? રિલીઝ કરતો હોય છે એમોનિયા. બરાબર. બીજી વસ્તુ, આપણી પાસે ફિશ છે. એ ફિશ જે છે એ અહીંયા જ રહેલી છે, એ વોટરની અંદર જ રહેલી છે. બરાબર. એ ફિશ જે છે એ વોટરની અંદર જ રહેલી હોય છે. બરાબર. હવે આ ફિશ જે છે એ પોતાનું વેસ્ટ કન્ટિન્યુઅસલી કાઢતા જ રહેશે. બરાબર. એ પોતાના વેસ્ટ જે છે એ કન્ટિન્યુઅસલી કાઢતા હોય છે. હવે આ વેસ્ટ જે છે એની અંદર શું હોય છે? માઇક્રો ઓર્ગેનિઝમ હોય છે. શું હોય છે? માઇક્રો ઓર્ગેનિઝમ, અથવા તો આપણે કહીએ કે ભાઈ બેક્ટેરિયા હોય છે. આ બેક્ટેરિયા જે છે એ આને યુઝ કરી લેશે આ એમોનિયાને, અને એ એમોનિયાને કન્વર્ટ કરી નાખશે નાઇટ્રેટને. અલ્ટિમેટલી આ નાઇટ્રેટ જે છે એ અલ્ટિમેટલી આપણા ક્રોપ માટે કેવું હોય છે? બેનિફિશિયલ હોય છે. આ ક્રોપ માટે કેવું હોય છે? બેનિફિશિયલ હોય છે. ક્રોપ માટે બેનિફિશિયલ નાઇટ્રેટ મળી ગયું જે કોની અંદર હોય છે? H2O ની અંદર. જે કોની અંદર હોય છે? H2O ની અંદર. આ H2O એટલે કે પાણીની અંદર નાઇટ્રોજન મિક્સ થઈ ગયું. હવે આ પાણી જે છે કેવું થઈ ગયું? આપણું પોષક તત્વયુક્ત એટલે કે ન્યુટ્રિયન્ટ મિક્સ્ડ વોટર થઈ ગયું, જે હવે આપણા ક્રોપ માટે કેવું હશે? સારું હશે. ઇટ મીન્સ કે અહીંયા આપણે 2 ફાયદા લઈ લીધા. બરાબર. તો આખી જે સિસ્ટમ છે જેને શું કહેવામાં આવે છે? એક્વાપોનિક્સ તરીકે ઓળખવામાં આવે છે. તો એક્વાપોનિક્સ કમ્બાઇન હાઇડ્રોપોનિક્સ combines hydroponics with aquaculture to create self-sustaining ક્લોઝ લૂપ ઇકોસિસ્ટમ. ક્લોઝ લૂપ ઇકોસિસ્ટમ એટલે જોઈ લઈએ તો ફિશ જે છે એને એક ટેન્કની અંદર રાખવામાં આવશે. બરાબર. જેની અંદર એના વેસ્ટની અંદર શું હશે? એમોનિયા હશે. એ એમોનિયા પ્લસ બેક્ટેરિયા. બરાબર.
આ એમોનિયા કન્ઝ્યુમ થશે કોના દ્વારા? બેક્ટેરિયા દ્વારા. તો એક કોમ્પ્લેક્સ એમોનિયાને કન્વર્ટ કરી નાખે છે કોની અંદર? નાઇટ્રેટની અંદર. બરાબર. હવે આ નાઇટ્રેટ પ્લસ વોટર એ આપણું થઈ ગયું ન્યુટ્રિયન્ટ રીચ વોટર, જે પ્લાન્ટના ગ્રોથ માટે શું કરશે? યુઝફુલ થશે. જે પ્લાન્ટના ગ્રોથ માટે શું કરે છે? યુઝફુલ થશે. હવે શું ફાયદો થઈ આવ્યો અહીંયા? તો અહીંયા એક વસ્તુનો ફાયદો એ આવ્યો કે ભાઈ અહીંયા ફિશના લીધે આપણે નાઇટ્રેટ મળી ગયો અલ્ટિમેટલી. હવે તમે બજારની અંદર જે પણ નાઇટ્રેટ લેશો એની અંદર નાઇટ્રેટ, પોટેશિયમ, કેલ્શિયમ આવા તત્વો જ હોય છે. ઇટ મીન્સ કે હવે તમારે નાઇટ્રેટવાળા કેમિકલ ફર્ટિલાઇઝર ખરીદવાની જરૂર નથી. તો ઇટ એલિમિનેટ્સ expensive chemical fertilizer as fish provides all nutrients naturally. બરાબર. તો અલ્ટિમેટલી એક ઓર્ગેનિક ક્રોપિંગ પેટર્ન જેવી સિસ્ટમ આ એક્વાપોનિક્સની અંદર જોવા મળે છે. તો જોઈ લઈએ એક્વાપોનિક્સનો ફોટો, એ તમારે વધારે કોન્સેપ્ટ ક્લિયર થાય. તો આ છે તમારો એક્વાપોનિક્સ. બરાબર. આ છે તમારો એક્વાપોનિક્સ. તો આવી રીતે શું હશે? ઉપર જે છે એ ક્રોપ લેવાતા હશે ટ્રેની અંદર. બરાબર. ટ્રેની અંદર જે છે ક્રોપ લેવાતા હશે. નીચે અહીંયા શું હશે? આવી રીતે ફિશ હશે. અહીંયા એક કન્ટિન્યુઅસલી સાયકલ બનતી જશે. હવે આ જે ક્રોપ જે છે એ વોટરને યુઝ કરે છે. બરાબર. એ એક પાછા ક્લોઝ કાચનું પેલી આખી સિસ્ટમ હશે એમાં હશે. એટલે જે પણ એ લોકો ટ્રાન્સપિરેશન કરશે એ વોટર જે છે ઉપરની સપાટીને અથડાઈને પાછું નીચે જ પડવાનું છે. ઇટ મીન્સ કે અલ્ટિમેટલી ફિશ માટે ફરીથી કેવું આપશે? ક્લિયર વોટર આપશે. ફિશ માટે કેવું આપશે? ક્લિયર વોટર. ઇટ મીન્સ કે આખી એક સાયકલ જે છે અહીંયા બનતી જશે. તો આ જે સિસ્ટમ છે જેને શું કહેવામાં આવે છે? એક્વાપોનિક્સ તરીકે ઓળખવામાં આવે છે. આખી સિસ્ટમને શેના તરીકે ઓળખવામાં આવે છે? એક્વાપોનિક્સ. અહીંયા કેમિકલ ફર્ટિલાઇઝર જે છે એ એલિમિનેટ થઈ ગયા છે. કેમિકલ ફર્ટિલાઇઝર્સ જે છે એ એલિમિનેટ્સ થઈ ગયા છે. નેક્સ્ટ જે મેથડ છે દેટ ઇઝ અ બાયોપોનિક્સ. ઘણા બધા નવા નિશાળીયા હશે, લોકડાઉન કિડ્સ હશે, એ લોકોને ઇવન એવું પણ લાગતું હશે કે આ વસ્તુ નહીં પૂછાય, કે આ વસ્તુ બહુ વધારે પડતી એડવાન્સ છે. બટ ઇટ મીન્સ આ રિયલી જો તમે એડવાન્સમેન્ટની ફિલ્ડમાં જોતા હોય તો આ ખરેખર બહુ બેઝિક વસ્તુ છે. તો ખાસ યાદ રાખજો, અહીંયા હું કોન્સેપ્ટ જ સમજાવું છું, તમને ક્યાંય પીએચડી કરાવતો નથી, જેથી તમે એમસીક્યુને તોડી શકો. બરાબર. ચલો, બાયોપોનિક્સ, હાઇડ્રોપોનિક્સ, એરોપોનિક્સ, ફોગપોનિક્સ એટસેટ્રામાં ન્યુટ્રિયન્ટ્સ ડાયલ્યુટ કરીને ક્રોપને આપવામાં આવતા હતા, જે સપ્લાય ટ્યુબના પરફોરેશનને શું કરી નાખતા હતા? ક્લોગ્ડ કરી નાખે છે. બાયોપોનિક્સમાં આ પ્રોબ્લમને સોલ્વ કરી નાખવામાં આવે. બાયોપોનિક્સમાં આ પ્રોબ્લમને સોલ્વ કરી નાખવા એમાં શું કરવામાં આવ્યું? આમાં હાઇડ્રોપોનિક સિસ્ટમની અંદર ઇટ મીન્સ કે આ પણ એ શું છે? એડવાન્સમેન્ટ છે. કોની અંદર? તો કે ભાઈ હાઇડ્રોપોનિક સિસ્ટમની અંદર. તો હાઇડ્રોપોનિક સિસ્ટમમાં શું નવું કરવામાં આવ્યું? અહીંયા આપણે એડ કરી દઈએ છીએ માઇક્રોબ્સ એન્ડ ફંગાઈ. ફંગાઈ અને માઇક્રોબ્સ જે છે અહીંયા શું કરી દેવામાં આવે છે? એડ કરી નાખવામાં આવે છે. આ માઇક્રોબ્સ જે ક્યાં રહેલા હોય છે? બાયોફિલ્ટરમાં રહેલા હોય છે. બાયોફિલ્ટરમાં રહેલા આ માઇક્રોબ્સ જે છે એ ઓર્ગેનિક મેટરને શું કરે છે? બ્રેક કરીને એવા ફોર્મમાં લાવી દેશે કે જેથી ક્રોપ એને એબ્ઝોર્બ કરી નાખે. બરાબર. અહીંયા શું થાય છે કે આપણે કોઈપણ જાતનું ન્યુટ્રિયન્ટ્સ જે છે એ વોટરની અંદર આપતા નથી. બરાબર. કોઈ કેમિકલ ન્યુટ્રિયન્ટ્સ નહીં. અહીંયા આપણે શું કરી દીધું? માઇક્રોબ્સ એડ કરી દીધા, અને બીજું ફંગાઈ એડ કરી નાખી. આ ફંગાઈ જે છે શું કરી નાખે છે? એ બાયોફિલ્ટરમાં રહેલ છે, એટલે જે પણ ઓર્ગેનિક મેટર હશે એને કન્વર્ટ કરી નાખે છે એવા મેટરને કે ક્રોપના જે રૂટ્સ છે ને ડાયરેક્ટ કન્ઝ્યુમ કરી શકે એઝ અ ન્યુટ્રિયન્ટ. બરાબર. તો આ જે મેથડ છે એને શું કહેવામાં આવે છે? આ મેથડ જે છે એને આપણે બાયોપોનિક્સ કહેવામાં આવે છે. તો આ સિસ્ટમ જે છે એને બાયોપોનિક્સ તરીકે આપણે ઓળખીએ છીએ. તો અહીંયા બાયોફિલ્ટર છે. બરાબર. તો આ બાયોફિલ્ટરની અંદર આપણે ફંગાઈ અથવા તો માઇક્રોબ્સ જે છે નાખી દઈએ છીએ. બરાબર. તો અહીંયા જો બાયોચિપ્સ નાખેલી છે. બરાબર. અહીંયા બાયોચાર નાખેલું છે. ઓકે. તો આ રીતે સિસ્ટમ જે છે એ કંઈક વર્ક કરતી હોય છે, અને પછી અહીંયા ક્રોપ જે છે એ ગ્રો થતા હોય છે. તો આ જે સિસ્ટમ છે એને શું કહેવામાં આવે? બાયોપોનિક્સ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ જે મેથડ છે દેટ ઇઝ વર્ટિકલ ફાર્મિંગ.
ઇન્ટરવ્યૂની અંદર પૂછેલો પ્રશ્ન છે, વર્ટિકલ ફાર્મિંગ, IMP તરીકે ટીક કરી રાખજો, ફરીથી રિપીટ થઈ શકે છે, બરાબર. ચલો, વર્ટિકલ ફાર્મિંગ આપણે ખેતરમાં જે કરીએ છીએ, ક્રોપ જે છે આખી સોઇલની અંદર શું થયેલો હોય છે, ફેલાયેલો હોય છે. ક્રોપ જે આખી સોઇલની અંદર ફેલાયેલો છે, હોરિઝોન્ટલ ડાયરેક્શનની અંદર ફેલાયો છે, બરાબર. આ આપણી સોઇલ છે, આ સોઇલની અંદર કેવું છે, હોરિઝોન્ટલ ડાયરેક્શનની અંદર ક્રોપ ફેલાયેલો છે. પણ અહીંયા શું થાય છે, અહીંયા હોરિઝોન્ટલ સાઇડ્સની અંદર ક્રોપ ફેલાતો નથી. અહીંયા આવી રીતે વર્ટિકલ ટ્રેઝ લગાવી દેવામાં આવે છે અને એ વર્ટિકલ ટ્રેની અંદર દરેક લેયર ઉપર શું કરવામાં આવે છે, આવી રીતે ક્રોપ ગ્રો કરવામાં આવે. આખી લાઈન હશે આની. અહીંયા તમને ખાલી હું એક જ સેક્શન બતાવી શકું છું. આની આખી લાઈન કઈ બાજુ છે, સ્ક્રીનની અંદરની સાઈડ અથવા તો તમારા ફેસની સાઈડ બહાર આવતી. એવી રીતે આખી કન્ટિન્યુઅસ લાઇનની અંદર આપણે શું કરીએ છીએ, ક્રોપ જે છે ગ્રો કરીએ છીએ, જેને શું કહેવામાં આવે છે, વર્ટિકલ ફાર્મિંગ. તો આ જે પિક્ચરની અંદર તમને દેખાઈ રહ્યું છે એ શું છે, વર્ટિકલ ફાર્મિંગ, બરાબર. તો જુઓ, એક પેક રૂમની અંદર, એક પેક હાઉસની અંદર કેટલી બધી 1 2 3 4 5 એવી રીતે નંબર ઓફ રીતે રો છે અને એવી રીતે આખી લાઇન્સ હશે. આવી રીતે આખી લાઇન્સ હશે કે જેની અંદર આપણે શું કરીએ છીએ, ક્રોપને ગ્રો કરીએ છીએ. ઇટ મીન્સ કે ઓછા પ્લેસની અંદર આપણે વધારે ક્રોપ જે છે એ લઈ શકીએ છીએ. તો આવી સિસ્ટમને શું કહેવામાં આવે છે, વર્ટિકલ ક્રોપિંગ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા હોરિઝોન્ટલ ક્રોપિંગને પૂરેપૂરી એલિમિનેટ કરી દેવામાં આવી છે. તો ઇટ ઇઝ ધ પ્રેક્ટિસ ઓફ ગ્રોઈંગ ક્રોપ્સ ઇન વર્ટિકલી સ્ટેક્ડ લેયર્સ રાધર દેન સ્પ્રેડ આઉટ હોરિઝોન્ટલ ઇન ટ્રેડિશનલ ફિલ્ડ. બરાબર, ટ્રેડિશનલ ફિલ્ડમાં જે આપણે હોરિઝોન્ટલ ક્રોપિંગ કરતા હતા એની જગ્યાએ શું કરવામાં આવે છે, વર્ટિકલ સ્ટેક્ડ લેયરની અંદર શું કરવામાં આવે છે, ફાર્મિંગ કરવામાં આવે છે. ઇટ ઇઝ ટિપિકલી ઇન્ટિગ્રેટેડ કન્ટ્રોલ્ડ એન્વાયરમેન્ટ એગ્રીકલ્ચર. મોસ્ટ IMP GPSCએ એની પ્રીની અંદર GSના પેપરમાં CEAનું ફૂલ ફોર્મ પૂછેલું છે, કંટ્રોલ્ડ એન્વાયરમેન્ટ એગ્રીકલ્ચર ટેકનોલોજી. આ એક એડવાન્સ ટેકનોલોજી છે કે જે એગ્રીકલ્ચરલ ફિલ્ડની અંદર યુઝ થાય છે કે આખા એન્વાયરમેન્ટને એક એવું આપણે આખા ક્રોપની જે લોકેશન છે એને ક્રોપને સ્યુટેબલ એન્વાયરમેન્ટ જે છે એ પ્રોવાઈડ કરે છે. આ મોડર્ન ટેકનિકને શું કહેવામાં આવે છે, કંટ્રોલ્ડ એન્વાયરમેન્ટ એગ્રીકલ્ચર, CEA ટેકનોલોજી. ત્યારબાદ મેક્સિમાઇઝિંગ ફૂડ પ્રોડક્શન ઇનસાઇડ બિલ્ડિંગ, shipping container or skyscraper like structure by precisely managing light, temperature, humidity and gases. It is typically integrates controlled environment agriculture technology which maximizing food production inside building, shipping container, skyscraper. બરાબર, કે આ બધા સ્ટ્રક્ચરની અંદર તમે ઉગાડી શકો છો. તો CEAની ડેફિનેશન સમજી લો અથવા CEA ટેકનોલોજી કઈ રીતે કામ કરી શકે એ સમજી લો. તો આ એક જે છે એ તમારા માટે કેવું છે, મોસ્ટ IMP છે પ્રિલિમ પોઈન્ટ ઓફ વ્યૂ. બરાબર, અહીંયા 90% જેટલી લેન્ડ જે છે એ સેવ થઈ જાય છે. બરાબર, ત્યારબાદ લગભગ આપણી છેલ્લી ટેકનિક છે, દેટ ઇઝ પ્રિસિઝન એગ્રીકલ્ચર, ડેટા ડ્રાઇવિંગ ફાર્મિંગ. બરાબર, ડેટા ડ્રાઇવિંગ ફાર્મિંગ. હવે તમારે પ્રિલિમની અંદર એક સબ્જેક્ટ આવે છે વિજ્ઞાન અને ટેકનોલોજી. વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર અત્યારે જૂનું પેલું ભાઈ લેન્સનો પાવરનો એકમ કે ભાઈ માનવ આંખનો પેલો કેટલો નજીકનું અંતર ને દૂરનું અંતર ને નજીક બિંદુ દૂરનું બિંદુ એ બધું હવે નથી પૂછતા, હવે એડવાન્સમેન્ટ પૂછે છે. બરાબર, એગ્રીકલ્ચરલ ફિલ્ડ રિલેટેડ, ડિફેન્સ રિલેટેડ. તો એની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે પ્રિસિઝન એગ્રીકલ્ચર ઉપર. તો આખી ફિલ્ડને સેમ રીતે ટ્રીટ કરવાની જગ્યાએ આ મેથડ ઇન્ડિવિજ્યુઅલ પ્લાન્ટને ટ્રીટ કરવામાં આવે છે. દરેક પ્લાન્ટ ઉપર ફોકસ રાખવામાં આવશે. એ પ્લાન્ટને શેની જરૂર છે, પાણીની જરૂર છે, ન્યુટ્રિયન્ટની જરૂર છે, સનલાઇટની જરૂર છે, કે પ્લાન્ટને શેની જરૂર છે. આ વસ્તુ ફિલ્ડ ઉપર જ થાય છે, પણ એની અંદર શું કરવામાં આવે છે તો કે ભાઈ આ મેથડમાં ફાર્મર્સ ડ્રોન્સ, GPS, IoT, સોઇલ સેન્સર. IoTનું ફૂલ ફોર્મ GPSCએ ઘણી બધી વખત પુષ્કળ વખત પૂછી લીધું. ઇન્ટરનેટ ઓન થિંગ્સ. બરાબર, ઇન્ટરનેટ ઓન થિંગ્સ. બરાબર, તો IoT સોઇલ સેન્સરનો યુઝ કરે છે અને ડેટા કલેક્ટ કરે છે. બરાબર, આ ડેટા શું કરશે, આ ડેટાનો ઉપયોગ કરશે AI.
ઇટ મીન્સ કે આ ડેટા આપણે કોને આપી દેવાના છે? એઆઈને. એઆઈ આખું સ્માર્ટ એનાલિસિસ કરશે. એનું સ્માર્ટ એનાલિસિસ કરીને શું કરશે? એ દરેક ક્રોપ માટે શેની જરૂર છે એ આઈડેન્ટિફાઈ કરશે. તો એઆઈ આ ડેટાને પ્રોસેસ કરીને આઈડેન્ટિફાઈ કરશે કે પ્લાન્ટને એક્ઝેક્ટલી શેની નીડ્સ છે અને એને ક્યારે જરૂર છે. લાઈક વોટરની જરૂર છે, ફર્ટિલાઇઝરની જરૂર છે, સનલાઇટની જરૂર છે. બીજી વસ્તુ, ક્રોપ આપણે સમયના આધારે અથવા ફાર્મર્સ એના એક્સપિરિયન્સના આધારે શું કરે છે? હાર્વેસ્ટ કરતા હોય છે, બરાબર. પરંતુ અહીંયા આ ટેકનિકથી એ પણ ખબર પડી જશે કે પ્લાન્ટ હજુ ગ્રો થઈ શકે એમ છે કે નહીં, યા એના ફૂલ ફ્લેન્જ ગ્રો સ્ટેજ પર આવી ગયો છે, બરાબર. તો આ સિસ્ટમને શું કહેવામાં આવે? પ્રિસિઝન એગ્રીકલ્ચર અથવા તો ડેટા ડ્રાઇવિંગ ફાર્મિંગ. મોસ્ટ આઈએમપી પ્રિલિમ પોઈન્ટ ઓફ વ્યૂ અને ઇન્ટરવ્યૂ પોઈન્ટ ઓફ વ્યૂ, બરાબર. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ સોઇલ હિલિંગ ફાર્મિંગ અથવા સોઇલ હિવિંગ ફાર્મિંગ, બરાબર. રીજનરેટિવ એગ્રીકલ્ચરલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તમે કહેશો સાહેબ કેમ આવું નામ પડ્યું? તો આપણે જોઈ લઈએ. વર્ટિકલ ફાર્મિંગ નોટ ડિપેન્ડન્ટ on any soil, whereas regenerative agriculture it focuses entirely on restoring and rebuilding heavily degraded topsoil, બરાબર. આપણી પાસે ડિગ્રેડેડ સોઇલ છે, એ સોઇલનો ઉપયોગ અહીંયા કરવાનો છે, બરાબર. એના અંદર કોન્સેપ્ટ જે છે એ ઘણા બધા છે. એના 5 જેટલા કોન્સેપ્ટ છે. એક નો ટીલિંગ ફાર્મિંગ. અહીંયા તમારે વારંવાર ટીલિંગ એટલે કે વારંવાર ખેડ કરવાની નથી. જમીન જે છે એને ઓરિજિનલ રાખવાની છે. કેવી રાખવાની છે? ઓરિજિનલ રાખવાની છે. બીજું કવર ક્રોપ એટલે આપણે શું કરીએ છીએ જનરલી કે એક સિઝનની અંદર આપણે ખેતી કરીએ છીએ, બીજી સિઝનની અંદર આપણે ખેતી કરતા નથી. ઇટ મીન્સ કે એને આપણે એઝ અ ઓપન લેન્ડ તરીકે રાખીએ છીએ, પણ આપણે એવું કરવાનું નથી. અહીંયા શું કરવાનું છે? તમે નાના ક્રોપ લો પણ આપણી લેન્ડને તમે શું કરો? કવર રાખો. ત્યારબાદ ક્રોપ ડાયવર્સિટી આપવાનું. ઇટ મીન્સ કે સેમ ટાઈપના ક્રોપ લેવાના નહીં. ક્રોપ ડાયવર્સિટી એટલે આપવાની છે કે સોઇલના અલગ અલગ લેવલ ઉપર રહેલા ન્યુટ્રિયન્ટનો આપણે શું કરી શકીએ? યુઝ કરી શકીએ. ત્યારબાદ નેચરલ ફર્ટિલાઇઝરનો જ ઉપયોગ કરવાનો છે. કોઈપણ જાતના કેમિકલ ફર્ટિલાઇઝર જેવા કે યુરિયા છે, NPK છે, એનો કોઈનો પણ આપણે અહીંયા ઉપયોગ કરવાનો નથી. લાઈવ સ્ટોક ઇન્ટિગ્રેશન ઇટ મીન્સ કે તમે જે ખેતી કરો છો એની સાથે કમ્પલસરી તમારે પશુપાલન એડ કરવાનું છે. હવે આ પશુપાલન એડ કરવાથી શું થશે કે આફ્ટર જ્યારે તમે હાર્વેસ્ટિંગ કરો છો ત્યારે આ પશુઓ જે છે એ જે નાનું મોટું ઘાસ છે એ ઘાસનો યુઝ કરશે. એમાંથી નીકળતું જે છાણ છે એનો ઉપયોગ ફરીથી શું થશે? એઝ અ નેચરલ ફર્ટિલાઇઝર તરીકે થશે. ઇટ મીન્સ કે અહીંયા તમારું ઓટોમેટિકલી કેમિકલ ફર્ટિલાઇઝર જે છે એ શું થઈ જશે? કેમિકલ ફર્ટિલાઇઝર જે છે એ એવોઇડ થઈ જશે. બીજી વસ્તુ, જે પણ પશુઓ છે ખેતરમાં ફરતા હોવાને કારણે વારંવાર શું થશે? એમના પગે નીચેથી આયેલી સોઇલ જે છે એ તૂટશે, રિફોર્મ થશે, રિસ્ટ્રક્ચર થશે. ઇટ મીન્સ કે અલગથી તમારે એનું શું કરવાનું નથી? ટીલિંગ કરવાનું નથી. તો આ ટીલિંગનો પણ અહીંયા એક પ્રોબ્લેમ્સ જે છે એ નીકળી જાય છે. ઇટ મીન્સ કે આખી જે સોઇલ સિસ્ટમ છે એને નેચરલી એવી રીતે યુઝ કરવાની છે કે કન્ટિન્યુઅસલી શું થતી જાય? હિલિંગ થતી જાય. અને એનું જે ટોપ સોઇલ જે છે એ ક્યારેય ડિગ્રેડેડ ના થાય, ઓટોમેટિકલી રિસ્ટોર અને રીબિલ્ડિંગ થઈ જાય. આવી મેથડને સોઇલ હિલિંગ ફાર્મિંગ મેથડ અથવા તો રીજનરેટિવ એગ્રીકલ્ચરલ મેથડ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો અહીંયા પાણીની પણ બચત થશે, બરાબર. ક્લાઇમેટ ચેન્જ સામે રક્ષણ પણ મળશે અને ઓવરઓલ ખર્ચની અંદર ઘટાડો પણ થશે. તો આ તમારી કઈ હતી? રીજનરેટિવ એગ્રીકલ્ચર મેથડ. ઓકે. તો એના પહેલાં જે આપણે મેથડ જોઈ હતી કે જેનું નામ શું હતું? પ્રિસિઝન એગ્રીકલ્ચર. તો પ્રિસિઝન એગ્રીકલ્ચર જો કંઈક આ રીતનું હોય છે કે ભાઈ તમે ડ્રોનની હેલ્પથી શું કરશો? આવી રીતે આઈડેન્ટિફાઈ કરશો બધા ડેટા આઈડેન્ટિફાઈ કરશો. ક્રોપને શેની નીડ છે, વોટરની નીડ છે, ટેમ્પરેચરની નીડ છે, હ્યુમિડિટીની નીડ છે, એ બધું આઈડેન્ટિફાઈ કરશું. એ બધા ડેટા એઆઈને આપીને એ ડેટા એઆઈ આપણને શું કરશે? સિંક્રોનાઇઝ કરીને સમજાવશે કે ભાઈ આની જરૂરિયાત છે તો તમે આપો. રીજનરેટિવ એગ્રીકલ્ચર શિપ્સ ધ પેરાડિઝમ
કમ્પીટ વિથ નેચર, આ અત્યારની છે. આ રહી રિજનરેટિવ છે. બરાબર. આ થાય છે કમ્પીટ કોની સાથે? નેચર સાથે. તો અલ્ટિમેટલી આ જુઓ, પાર્ટનર વિથ નેચર. ડિસ્ટર્બ સોઇલ, આ શું કરે છે? પ્રોટેક્ટ કરે છે સોઇલને. મોનોકલ્ચર, આ જે છે એ ડાયવર્સિટી લાવશે. બરાબર. રિડક્ટનિસ્ટિસ, એનો મતલબ મને નથી ખબર, પણ આ જે છે એ હોલિસ્ટિક છે. બરાબર. પણ અલ્ટિમેટલી આખી સિસ્ટમ જે છે એ આપણા બેનિફિટ માટે છે. બરાબર. આખી સિસ્ટમ જે છે એ અલ્ટિમેટલી શું થાય છે? આપણા માટે બેનિફિટ થઈ જાય છે. તો આવી રીતે કોઈક આપણે ઇરિગેશનની અંદર જે સિસ્ટમ યુઝ કરીએ છીએ આપણે ક્રોપિંગની, એની અંદર તમને શું જોવા મળે છે? એની અંદર તમને જોવા મળે છે એડવાન્સમેન્ટ. એની અંદર તમને શું જોવા મળે છે? એડવાન્સમેન્ટ. ઓકે, આનો મતલબ છે રિડક્શનિસ્ટ. ઓકે, રિડક્શનિસ્ટ. થોડું મારે બોલવામાં ભૂલ થઈ હતી એટલે કદાચ આઈડિયા ના આવ્યો. પણ આ જે છે ઘટાડો કરે છે. બરાબર. ઘટાડો કરે છે મતલબ કે રેગ્યુલર તમે આવા એપ્રોચ કરશો તો એ એપ્રોચથી ઓવરઓલ શું થશે? તમારા ક્રોપની યીલ્ડ ઘટી જશે, સોઇલની ફર્ટિલિટી ઘટી જશે. પરંતુ આ જે છે આખો હોલિસ્ટિક એપ્રોચ જે છે એ આપણી સોઇલ માટે બનાવી રાખશે. બરાબર. તો આ જે છે એ રિજનરેટિવ એગ્રીકલ્ચર છે. તો અહીંયા આપણે જે પણ જોયું તો એના પર એક હાઇડ્રોપોનિક્સ જોયું. બરાબર. ત્યારબાદ એક એરોપોનિક્સ જોયું. એરોપોનિક્સની અંદર જો આપણે વેરી નાઇસ મિસ્ટનો યુઝ કરશું તો એને આપણે ફોગ પોનિક્સ તરીકે ઓળખશું. પછી હાઇડ્રોપોનિક્સને આપણે ફિશ કલ્ચર સાથે મિક્સ કરી દીધું તો એને આપણે એક્વાપોનિક્સ કહી દીધું. બરાબર. એક્વાપોનિક્સમાં આપણે કેમિકલ ફર્ટિલાઇઝર એવોઇડ કરી નાખ્યા. ત્યારબાદ અહીંયા બાયોફિલ્ટરની અંદર આપણે માઇક્રો ઓર્ગેનિઝમ અથવા માઇક્રોબ્સ અને શું એડ કરી દીધું? ફંગીઝ એડ કરી નાખી, જે નેચરલ ન્યુટ્રિયન્ટ્સ તરીકે આપણા ક્રોપને હેલ્પ કરશે. તો એને આપણે નામ આપી દીધું બાયોપોનિક્સ. બરાબર. બાયોપોનિક્સ પછી આપણે જોઈ લીધું વર્ટિકલ ફાર્મિંગ. ત્યારબાદ જોઈ લીધું આપણે પ્રિસિઝન ફાર્મિંગ અને છેલ્લે આપણે જોયું રિજનરેટિવ ફાર્મિંગ અથવા તો રિજનરેટિવ એગ્રીકલ્ચર. ઓકે, તો આ જે છે આવી કંઈક, જો આના સિવાય કેટલી મેથડ હોઈ શકે, પરંતુ મને જે લાગી અને જે પૂછાયેલી છે એ મેં અહીંયા લઈ લીધી છે. બરાબર. તો આ જે છે તમારો એડવાન્સ એગ્રીકલ્ચરલ મેથડ ઉપર વિડીયો થઈ ગયો. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સ્ટાર્ટ કરી દઈશું વોટર રિક્વાયરમેન્ટ ઓફ ક્રોપ. પ્રિલિમ, મેન્સ અને ઇન્ટરવ્યૂ તમામ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક રહેશે. પ્રિલિમ માટે 4 થી 5 માર્ક્સના MCQ ગણી શકો છો. ઇન્ટરવ્યૂ માટે પુષ્કળ એમ ક્વેશ્ચન બની શકશે. નાના નાના કોન્સેપ્ટ જે અહીંયા તમારા ચેક થશે આ ચેપ્ટરમાંથી જ થશે. આપણે એકદમ ડિટેલમાં કોન્સેપ્ટની અંદર પણ જઈશું. એ કોન્સેપ્ટની અંદરથી કેવા કાઉન્ટર ક્વેશ્ચન બનશે એ પણ જોઈ લેશું. ઇટ મીન્સ કે એકદમ ડિટેલ સ્ટડી કરશું. પેરેલલની અંદર ઇરિગેશનનો બીજો પાર્ટ આપણી એપની અંદર ઇન્ટરવ્યૂ માટે જે શોર્ટ ટાઈમમાં સ્ટાર્ટ થઈ જશે, દેટ ઇઝ અ હાઇડ્રોલિક સ્ટ્રક્ચર, જેની અંદર આપણે ઇન્ટરવ્યૂ ઓરિએન્ટેડ ઇનડેપ્થ કન્ટેન્ટ આપવાના છીએ, જે નિયરલી 50 કલાકની કન્ટેન્ટ હશે, જેની અંદર ડેમ, કેનાલ્સ અને બધા જ હાઇડ્રોલિક સ્ટ્રક્ચર જે છે એ આપણે ખૂબ જ ડિટેલ ભણશું, જેથી તમારા ઇન્ટરવ્યૂની અંદર ટોટલ 4 થી 5000 પ્રશ્નો આજ સુધી પૂછાયેલા છે એ બધા જે છે એ રિકવર થઈ જશે, એ બધા કવર થઈ જશે. તો આઈ હોપ કે દરેક લોકોને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમે છે તો વિડીયો પર ફરજિયાત કમેન્ટ આપો, ના ગમે તો નેગેટિવ કમેન્ટ, ગમે છે તો સારી કમેન્ટ. વિડીયોને લાઇક જરૂર કરી દેજો, તમારા ફ્રેન્ડ સુધી મોકલી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી વાંચતા રહેજો, તમારા માતા પિતાના સપના પૂરા કરતા રહેજો. જય હિન્દ.